જીજે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે તારીખ 1 માર્ચ 2024 અંબાલાલ પટેલે શિયાળામાં વરસાદની આગાહી કરી છે, તેમજ કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે તો તે આપણે વિડીયોમાં જોઈશું। આવતા 2-4 દિવસ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આજુબાજુ વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલે દર્શાવવામાં આવી છે। તો અંબાલાલ પટેલે કહ્યું છે તો કચ્છના વિસ્તાર, બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદ થવાની શક્યતા છે। તેમજ તેણે જણાવ્યું છે કે ગુજરાત પર ફરી માવઠાનું સંકટ ઘેરાયું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર રાજ્યના કેટલાક ભાગોમાં હળવા માવઠા અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ સાથે સાથે સામાન્ય પવન ફૂંકાવાની પણ સંભાવના દર્શાવવામાં આવી છે। તો ચાલો જોઈએ કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના દર્શાવવામાં આવી છે। કચ્છના વિસ્તારમાં વાત કરીએ તો રાપર આજુબાજુના વિસ્તારમાં વરસાદ થઈ શકે છે, તેમજ ઉત્તર ગુજરાતમાં પણ સાબરકાંઠા, બનાસકાંઠા, અમદાવાદ, મહેસાણા, પાટણ આજુબાજુના વિસ્તારમાં હળવો વરસાદ થવાની સંભાવના દર્શાવવામાં આવી છે। હાલ આપણે વાતાવરણમાં ખૂબ જ મોટો ફેરફાર જોઈ રહ્યા છીએ, તેમજ આગામી દિવસોમાં હવામાનમાં ખૂબ જ મોટો બદલાવ આવવાની સંભાવના દર્શાવવામાં આવી છે। હાલ શિયાળાનો પાક તૈયાર થઈ ગયો છે, તેમજ જો વરસાદ આવે તો ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થવાની ખૂબ જ સંભાવના દર્શાવવામાં આવી છે। આવા જ બીજા હવામાન સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।